મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ રેશન કાર્ડ ધારકો માટે મફત માર્ચ મહિનાનું જે અનાજ છે એના વિશે, જેમાં તમને ઘઉં, ચોખા અને બાજરી છે એ મફત આપવામાં આવશે. ખાંડ, દાળ, મીઠું, કેરોસીન આ કોને મળશે એ તમામ વસ્તુ આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ તો તમારે માય રાશન એપ્લિકેશનને પ્લે સ્ટોરમાંથીને ડાઉનલોડ કરી લેવાની રહેશે. જેવી તમે ડાઉનલોડ કરી લેશો ત્યાર પછી તમારે એને ઓપન કરી દેવાની રહેશે. ઓપન કરશો એટલે તમને આ પ્રકારે કંઈક પેજ છે જોવા મળશે. અહીંયા મિત્રો, નવા વપરાશકર્તા આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે અહીંયા તમારે તમારું પૂરેપૂરું નામ લખવાનું છે અને તમારો મોબાઈલ નંબર જે રજિસ્ટ્રેશનમાં તમે આપવા માંગતા હોય એ તમારે અહીંયા લખી દેવાનો છે. ત્યાર પછી મિત્રો, આ નંબર ચકાસો આ ઓપ્શન ઉપર આપણે ક્લિક કરશું એટલે એક ઓટીપી છે એ મોકલવામાં આવશે, જેને તમારે વેરીફાઈ કરી લેવાનો છે અને ત્યાર પછી એક તમારે પિન છે એ જનરેટ કરવાનો થશે. તો મિત્રો, આ તમામ વસ્તુ થઈ જાય એટલે પછી તમારે પાછું લોગિન પેજ ઉપર આવી જવાનું રહેશે. તો લોગિન પેજ ઉપર આવશો એટલે અહીંયા તમે જે રજિસ્ટર કરતી વખતે જે મોબાઈલ નંબર આપેલો છે એ લખવાનો છે અને ઓટીપી મોકલોના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે. એટલે તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે, જે તમે વેરીફાઈ કરશો એટલે તમે લોગિન થઈ જશો. તો આપણે મિત્રો લોગિન થઈ અને આગળ વધીએ. જેવા તમે લોગિન થશો અહીં તમને તમામ સર્વિસો છે એ જોવા મળશે. મિત્રો, આજે આપણે વાત કરીશું મળવાપાત્ર જથ્થા વિશે. તો અહીંયા આપણે ક્લિક કરીશું. જેવું તમે ક્લિક કરશો અહીંયા તમારે તમારા રાશન કાર્ડનો નંબર નાખવાનો છે. અહીંથી તમે જે પણ મંથનું અનાજ જોવા માંગતા હોય એ તમારે સિલેક્ટ કરવાનું છે. આ જે કેપ્ચા તમને જોવા મળે છે એ તમારે અહીંયા લખી દેવાનો રહેશે, સેમ ટુ સેમ. તો આપણે મિત્રો અત્યારે જ ટાઈપ કરી લઈએ અને ત્યાર પછી તમારે આ જે વિગત બતાવો આ ઓપ્શનને ક્લિક કરવાનું છે. તો આપણે એના ઉપર ક્લિક કરશું. જેવું તમે ક્લિક કરશો અહીં તમે જોઈ શકો છો કે અહીંયા તમને તમારા રેશન કાર્ડનો નંબર જોવા મળશે અને મંથ અને યર તમને અહીંયા જોવા મળશે. મિત્રો, આ એપીએલ રેશન કાર્ડ છે અને એનએફએસ રેશન કાર્ડ જે હોય તો એમને 4 વ્યક્તિઓ માટે કેટલું અનાજ મળશે એના વિશે અહીંયા માહિતી આપેલી છે. તમારા રેશન કાર્ડની અંદર સભ્ય વધારે કે ઓછા હશે તો એ પ્રમાણે તમને વધારે ઓછું અનાજ છે એ મળવાપાત્ર થશે. તો મિત્રો, હું જે માહિતી આપી રહ્યો છું એ 4 વ્યક્તિઓ માટેની છે, તો એ તમે જોઈ લેજો. અહીંયા ઘઉં તમને 8 કિલોગ્રામ મળવાપાત્ર રહેશે અને મિત્રો એ મફતમાં આપવામાં આવે છે. ત્યાર પછી ચોખા પણ 12 કિલોગ્રામ તમને મળશે અને એ પણ તમને મફત મળશે. તુવેર દાળ 1 કિલો મળશે, જે 50 રૂપિયા લેખે તમને મળશે. ત્યાર પછી 1 કિલો મીઠું મળશે, જે 1 રૂપિયા લેખે તમને આપવામાં આવે છે. તો મિત્રો, આ હતી એપીએલ જે 4 સભ્યો હોય છે રેશન કાર્ડની અંદર એના માટેની વાત. હવે આપણે જોશું કે બીપીએલ રેશન કાર્ડ ધારકો હોય એમને કેટલું અનાજ મળશે. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો આ જે રેશન કાર્ડ છે એ બીપીએલ રેશન કાર્ડ છે અને 3 સભ્યો માટે કેટલું અનાજ મળવાપાત્ર છે એના વિશે આપણે જોઈએ. ઘઉં મિત્રો તમને ઘઉં છે એ 3 સભ્યો માટે 6 કિલોગ્રામ આવશે અને મફત આપવામાં આવશે. ચોખાની વાત કરીએ તો 9 કિલોગ્રામ મળશે, એ પણ તમને મફત આવશે. તુવેર દાળ 1 કિલોગ્રામ, જે 50 રૂપિયા લેખે તમને મળશે. ત્યાર પછી મિત્રો ખાંડ પણ મળવાપાત્ર છે, 1 કિલો 0.5 કિલોગ્રામ, તો એ મિત્રો તમને 22 રૂપિયા લેખે આપવામાં આવે છે. એ જ રીતે મીઠાની વાત કરીએ તો 1 કિલોગ્રામ 1 રૂપિયા લેખે તમને મળવાપાત્ર થશે. તો મિત્રો, આ બીપીએલ રેશન કાર્ડની વાત કરીએ. હવે આપણે જોશું કે અંત્યોદય રેશન કાર્ડ ધારક છે એમને કેટલું અનાજ મળશે. તો મિત્રો, હવે આપણે જોઈ લઈએ કે અહીં 3 સભ્યો માટે અંત્યોદય રેશન કાર્ડની અંદર કેટલું અનાજ મળવાપાત્ર થશે. તો ઘઉંની વાત કરીએ તો 15 કિલોગ્રામ જે મફત આપવામાં આવશે અને ચોખા 20 કિલોગ્રામ જે તમને મફત મળશે. ત્યાર પછી મિત્રો તુવેર દાળ જે 1 કિલોગ્રામ 50 રૂપિયા લેખે મળશે. ખાંડની વાત કરીએ તો 1 કિલો 15 રૂપિયા લેખે આપવામાં આવશે અને મીઠું 1 કિલો તમને 1 રૂપિયા લેખે મળવાપાત્ર થશે. તો મિત્રો, આ તમામ જે રેશન કાર્ડ ધારકો છે એમને કેટલું અનાજ મળવાપાત્ર છે એના વિશે સંપૂર્ણ માહિતી તમને મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.